વેલકમ બેક. આપણે આઇલ્સ ગાઈડન્સ ઇન ગુજરાતીના આ વિડીયોમાં તમારું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે જે આગળના વિડીયોમાં બધી ક્વેશ્ચન ટાઈપ્સ જોઈ તેમાંનો એક શોર્ટ આન્સર ટાઈપ જોઈશું. આમાં આપણે શોર્ટ આન્સર ટાઈપની રિક્વાયરમેન્ટ જોઈશું અને નેક્સ્ટ વિડીયોમાં એક ઓફિશિયલ IELTS એક્ઝામ્પલ ઇંગ્લિશમાં સોલ્વ કરીશું. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ગમે તો લાઈક અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. શોર્ટ આન્સર ટાઈપ્સ. આ ટાઈપના ક્વેશ્ચન્સની ખાસિયત એ છે કે તમને જે પેસેજ આપવામાં આવશે એમાંથી તમે પૂછાયેલી સ્પેસિફિક ડિટેલ્સ શોધી શકો છો કે નહીં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે. આ ટાઈપના ક્વેશ્ચન્સ હંમેશા ઇન ઓર્ડર ટાઈપ ક્વેશ્ચન્સ હોય છે. ઇન ઓર્ડર ટાઈપ ક્વેશ્ચન્સ એટલે શું? એટલે જો ક્વેશ્ચન 1 નો આન્સર પેરેગ્રાફ નંબર 2 માં છે તો ક્વેશ્ચન 2 નો આન્સર પેરેગ્રાફ 1 માં નહીં મળે પણ પેરેગ્રાફ 2 ના એન્ડમાં અથવા એના પછીના પેરેગ્રાફ્સમાં તમે શોધી શકશો અને એના પહેલા નહીં આવે. એટલા માટે તમે નિશ્ચિંત રહેજો. એવું નહીં થાય કે ક્વેશ્ચન 1 નો આન્સર પેરેગ્રાફ નંબર 2 માં છે, ક્વેશ્ચન 2 કે 3 નો આન્સર પેરેગ્રાફ 1 માં એ પોસિબિલિટી નહીવત છે. તમને એવી ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવી શકે છે કે રાઇટ અ વર્ડ એન્ડ ઓર અ નંબર ફ્રોમ ધ પેસેજ ફોર યોર આન્સર. એટલે તમારો આન્સર એક વર્ડ અને એક નંબર, વર્ડ અથવા એક નંબર અને ફક્ત નંબરમાં હોઈ શકે છે. એનો મતલબ એવો પણ થાય કે તમે જો 2 વર્ડ્સ લખો, 2 નંબર લખો અથવા જે ઓપ્શન્સ તમને આપેલા છે એના સિવાય કોઈ પણ બીજી રીતે આન્સર લખશો તો તમારો આન્સર ઇનકરેક્ટ થશે અને તમે માર્ક્સ લૂઝ કરશો. બીજું કે સ્પેલિંગ્સ લખતી વખતે ઘણું કેરફુલ લખવાની જરૂર હોય છે અને સ્પેલિંગ્સ કરેક્ટલી લખાય એનું પૂરતું ધ્યાન રાખશો, કારણ કે આન્સર કરેક્ટ છે પણ સ્પેલિંગ ખોટું છે જે આપણે આગળના સેક્શનમાં જોયું હતું તેવું થાય તો ડેફિનેટલી તમને 0 માર્ક્સ મળશે. આન્સર લખતા પહેલા ઇન્ફોર્મેશન સમજીને પછી જ આન્સર લખજો તો કોઈ ભૂલ નહીં થાય. ઘણી વખત એવું પણ થાય કે ક્વેશ્ચન્સમાં સિનોનિમ આપેલું હોય અને એકચ્યુઅલ પેસેજમાં વર્ડ આપેલો હોય જે તમારે શોધવાનો રહેશે. આના માટે તમારે મેં આગળના વિડીયોઝમાં જે જણાવ્યું હતું કે તમારી વોકેબ્યુલરી વધારવી પડશે, વર્ડ્સના સિનોનિમ્સ ને એન્ટોનિમ્સ પર તમારે ઘણું કામ કરવું પડશે. તે અહીંયા તમને કામ લાગશે આ ક્વેશ્ચન્સમાં, કારણ કે મેક્સિમમ તમે જોશો તો બધા જ ક્વેશ્ચન ટાઈપ્સમાં તમને એકચ્યુઅલ વર્ડ ટુ વર્ડ નહીં મળે પણ જે વર્ડ પેસેજમાં છે તેનો સિનોનિમ જ તમને ક્વેશ્ચનમાં પૂછવામાં આવશે. એટલે સિનોનિમ્સ ને પેરાફ્રેઝિંગની ઘણી પ્રેક્ટિસ કરો તો તમે જ ફાયદામાં રહેશો. સ્ટ્રેટેજી ફોર શોર્ટ આન્સર ટાઈપ ક્વેશ્ચન્સ. સૌથી પહેલા બધા ક્વેશ્ચન્સ ડિટેલમાં વાંચી લો. રીડ ઓલ ધ ક્વેશ્ચન્સ કેરફુલી. બીજું, ક્વેશ્ચનમાં બધા કીવર્ડ્સ અને સિનોનિમ્સ માર્ક કરી લો. ત્રીજું કે તમે પેસેજ વાંચો તો સ્પીડ રીડિંગ રાખજો, ફાસ્ટ રીડિંગ રાખજો અને એમાં ઘણી બધી એવી વસ્તુ હોય છે દરેક પેસેજમાં જે ચેન્જ નથી થઈ શકતી અથવા એનો કોઈ સિનોનિમ હોતો નથી. એ શું હોય? એ કોઈ માણસનું નામ હોય, કોઈ સિટીનું નામ હોય, કોઈ તારીખ હોય, કોઈ વર્ષ હોય, કોઈ જગ્યાનું નામ તમને આપવામાં આવેલું હોય. હવે આવી બધી જે વસ્તુઓ છે, વર્ડ્સ છે, તેના કોઈ સિનોનિમ હોતા નથી. એ બેઠા એ જ વસ્તુ તમને ક્વેશ્ચનમાં પૂછવામાં આવશે. તો સૌથી પહેલા આવી કોઈ પણ ઇન્ફોર્મેશન તમને મળે તેને તરત અંડરલાઈન કે હાઇલાઇટ કરી રાખો, જેથી કરીને જ્યારે તમે ક્વેશ્ચન વાંચો તો તરત તમે એ ઇન્ફોર્મેશન આઈડેન્ટિફાય કરીને ડાયરેક્ટ એ સવાલનો જવાબ શોધી શકો. આપણે પહેલા પણ ડિસ્કસ કરી ચૂક્યા છે કે ક્વેશ્ચન્સ કમ ઇન ઓર્ડર. એટલે જે આપણે કીધું કે ક્વેશ્ચન 1 નો આન્સર પેરેગ્રાફ 2 માં જ હોય તો ક્વેશ્ચન 2 નો પેરેગ્રાફ 1 માં નહીં આવે તેને જ ક્વેશ્ચન્સ ઇન ઓર્ડર કહેવાય. ત્રીજું, બધા ઇન્સ્ટ્રક્શન્સ ધ્યાનથી વાંચો અને જે પૂછ્યું છે એટલું જ લખો. જો ઇન્સ્ટ્રક્શન્સમાં લખ્યું છે કે આન્સર નોટ ઇન મોર દેન 2 વર્ડ્સ, ત્યારે તમારે આન્સર 1 or 2 વર્ડ્સમાં જ લખવાના છે. એના કરતા વધારે લખો તો આન્સર ઇનકરેક્ટ થશે અને તમને એના માટે 0 માર્ક્સ મળશે. ત્રીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે સ્કીપ થઈ જાય છે, એ
અને ધ આ વર્ડ્સ તરીકે કન્સિડર કરવામાં આવે છે અને જો તમે આન્સરમાં આ લખશો તો આન્સર ઇનકરેક્ટ થઈ જશે. ફોર એક્ઝામ્પલ, તમને આન્સર વન વર્ડ ઓનલી અને ડિફરન્ટ આવે છે, તમે લખશો તો ઓબ્વિયસલી આ વર્ડ ઘણા છે અને તમારો આન્સર. આ શોર્ટ આન્સર ટાઈપ ક્વેશ્ચનનું પેસેજનું એક ઓફિશિયલ આઈએલટીએસ એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ઇંગ્લિશમાં. આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર બેન્ડ સ્કોર. પણ તમને જો આખો કોર્સ ડિટેલમાં ઇંગ્લિશમાં જોઈતો હોય તો ડિસ્ક્રિપ્શનમાં અમારી વેબસાઇટની લિંક આપેલી છે. એમાં તમે ક્લિક કરીને તમારો કોર્સ ખૂબ જ નજીવા ડિસ્કાઉન્ટેડ રેટ પર મેળવી શકો છો, લાઈફ ટાઈમ વેલિડિટી સાથે. તો હમણાં જ ક્લિક કરીને તમારો કોર્સ મેળવી લો. We will meet in the next video. Thank you.